વિભાજન એ કહેવાય અને વિષમ વિભાજન એ કહેવાય. બે પ્રકારના વિભાજન થાય. એકને આપણે સમ વિભાજન કહીએ અને એકને આપણે વિષમ વિભાજન કહીએ. એમાં આજે જે આપણે સમજવાનું છે એ વિષમ વિભાજન સમજવાનું છે, જે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ રસપ્રદ છે. તો મેં તમને સહસંયોજક બંધનું વિખંડન શબ્દ સમજાયો. વિખંડન એટલે બંધ તૂટવાની પ્રક્રિયા. બંધ બે પ્રકારે તૂટે. કા ઇલેક્ટ્રોન દરેક પરમાણુ પોતપોતાનો લઈને છૂટો પડે એટલે એને સમવિભાજન કહેવાય. અને કા બંધમાં રહેલા પરમાણુમાં કોઈ એક પરમાણુ બંધના બે ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે એટલે એને વિષમ વિભાજન કહેવાય. પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે એટલે સમવિભાજન. અને કોઈ એક પરમાણુ જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ બીજા પરમાણુના બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે એને વિષમ વિભાજન કહેવાય. તો હવે આપણે સમજીએ છીએ વિષમ વિભાજન. જે આપણે સમજીએ છીએ એ વિષમ વિભાજન સમજીએ છીએ. એટલે સહસંયોજક બંધનું વિખંડન અને એમાં આપણે સમજીએ છીએ વિષમ વિભાજન. વિષમ વિભાજન કોને કહેવાય? તો એક મિનિટ, હું ખાલી બીજી પેન લઈ લઉં. યસ, વિષમ વિભાજન કોને કહેવાય? તો કે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન અને ક્લોરીન છે. હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન. ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે આ બાહ્ય કક્ષાના 1 2 3 4 5 6 અને 7. એમાં હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન છે ઈ બંધમાં ભાગ લે એટલે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બને. બાકીના ક્લોરીનના 6 ઇલેક્ટ્રોન છે ઈ એમનેમ રહે. એટલે મેં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવ્યો. હવે હું તમને એવું સમજાવું છું કે હાઇડ્રોજનની સાપેક્ષે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. જ્યારે પણ આ બંધનું વિખંડન થશે ત્યારે જેની વધુ વિદ્યુત ઋણતા હોય ઈ બંધના ઇલેક્ટ્રોન લઈને વિયો જાય. એટલે આમાં હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે ઈ ક્લોરીન લઈને વિયો જશે. એટલે ક્લોરીન પાસે 8 ઇલેક્ટ્રોન આવી જશે. અને ક્લોરીન હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન લઈ લે એટલે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે હાઇડ્રોજન પ્લસ થઈ જાય અને ક્લોરીને ઇલેક્ટ્રોન લઈ લીધો હાઇડ્રોજનનો એટલે ક્લોરીન માઈનસ થઈ જાય. જે ઇલેક્ટ્રોન ગુમાવે તે પ્લસ બને અને જે ઇલેક્ટ્રોન મેળવે તે માઈનસ બને. આ સિમ્પલ સમજૂતી મેં તમને આપી. આ સાદું ઉદાહરણ છે, ટેક્સ્ટબુકનું ઉદાહરણ નથી. મારે તમને ટેક્સ્ટબુકના ઉદાહરણથી સમજાવવું પડે કારણ કે તમે ટેક્સ્ટબુક વાંચતા હો એમાં આવું લખ્યું ન હોય. હવે એમાં ષષ્ટકની વાત કરી હોય અને અષ્ટકની વાત કરી હોય. આમાં મારે હાઇડ્રોજન પાસે 6 ઇલેક્ટ્રોન છે જ નહીં, મારે ષષ્ટક કેમ બતાવું? ક્લોરીન પાસે 8 ઇલેક્ટ્રોન બતાવી દીધા એટલે અષ્ટક થઈ ગયું. પણ હાઇડ્રોજન ષષ્ટક નથી બનતું એટલે હું ષષ્ટક અષ્ટકની વાત કરું તમે કન્ફ્યુઝ થાવ. આ તો મેં સાદું ઉદાહરણ આપ્યું કે ભાઈ જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન આયન બને, જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણાયન બને. કોણ મેળવી શકે? તો કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય એમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય ઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે ને બંધ તૂટે ત્યારે ઇલેક્ટ્રોન લઈને વિયો જાય. એટલે ક્લોરીન પાસે જે પોતાના 7 ઇલેક્ટ્રોન હતા એમાં હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવી ગયો એટલે ક્લોરીન પાસે હવે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે ક્લોરીન ઋણ વીજભારિત થઈ જાય અને હાઇડ્રોજન ધન વીજભારિત થઈ જાય. આ ટેક્સ્ટબુકનો ઉદાહરણ સમજાવતા પહેલા તમને આ કોન્સેપ્ટ મારે સમજાવવો જરૂરી છે.
હવે હું તમને ટેક્સ્ટ બુકનું ઉદાહરણ સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. તો હવે આપણે સમજીએ છીએ બ્રોમોમિથેનનું ઉદાહરણ. બ્રોમોમિથેન એટલે કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. આ 3 હાઇડ્રોજન એટલે આ થયો CH3 આમ પણ લખાય ને H3C લખો ને CH3 આમ પણ લખાય. કોઈ પણ રીતે તમે લખો સાચું છે. અને એની આરે આ બ્રોમિન જોડાયેલો હોય એટલે આ થઈ ગયું CH3Br. એટલે C અને Br વચ્ચે બંધ બને છે ને એટલે મેં C અને Br ની બાજુમાં લીધા. તમે આમ લખો તોય બ્રોમોમિથેન કહેવાય, આમ લખો તોય બ્રોમોમિથેન કહેવાય. એટલે આનું નામ છે બ્રોમોમિથેન. હવે મારે તમને ષષ્ટક અને અષ્ટક સમજાવવાનું છે જે ટેક્સ્ટ બુકમાં નથી સમજાયું. આને હું ભૂસી નાખું છું. હવે આમાં આપણે કાર્બનની સંયોજકતા કેટલી? તો કે કાર્બનની 4 સંયોજકતા. એટલે અહીંયા લખું છું કાર્બનની 4 સંયોજકતા. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય એટલે આ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન અને ચોથો ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજનનો આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન અને ત્રીજો ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે સહસંયોજક બંધ બને એટલે કાર્બનનો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે, કાર્બનનો આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે અને કાર્બનનો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચે આ બંધ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. કાર્બન હાઇડ્રોજન વચ્ચે આ 2 ઇલેક્ટ્રોન થી આ બંધ બન્યો અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે આ 2 ઇલેક્ટ્રોન થી આ બંધ બન્યો. હવે બ્રોમિનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા હું બ્રોમિન કરું તો બ્રોમિનના 7 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 3 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન, આ 5 ઇલેક્ટ્રોન, આ 6 ઇલેક્ટ્રોન અને 7 ઇલેક્ટ્રોન. એટલે બ્રોમિનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ને કાર્બનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મેં તમને બતાવી દીધા. બંને પરમાણુ પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એક બંધ બને. આ કાર્બનનો આ ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન બંધ બનાવીને આ બંધ બનાવે. કાર્બનનો આ ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન ભાગીદાર કરીને આ બંધ બનાવે. બ્રોમિનનો 1 ઇલેક્ટ્રોન અને કાર્બનનો ચોથો ઇલેક્ટ્રોન બંધ બનાવીને આ ભાગીદારી કરીને આ બંધ બને. હવે બ્રોમિનની બાહ્ય કક્ષામાં 7 માંથી 6 ઇલેક્ટ્રોન વધ્યા કારણ કે 7મો ઇલેક્ટ્રોન કાર્બન અને બ્રોમિન વચ્ચે બંધમાં વપરાઈ ગયો. હવે જ્યારે તમે આનું વિષમ વિભાજન કરો છો, અહીંયા લખું છું વિષમ વિભાજન, ત્યારે શું થાય? તો બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બ્રોમિન અને કાર્બન વચ્ચે જે ઇલેક્ટ્રોન 2 છે એ બે ઇલેક્ટ્રોન બ્રોમિન લઈને વયો જાય. બે ઇલેક્ટ્રોન બ્રોમિન લઈને વયો જાય. એટલે કાર્બન છે એની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન વધે? તો કે કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન વધે અને કાર્બનનો ઇલેક્ટ્રોન યોગ્ય તો કાર્બન કેવો થઈ ગયો? પ્લસ થઈ ગયો. અને બ્રોમિન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? તો કે 8 થઈ જાય. એટલે બ્રોમિન પાસે હું 8 ઇલેક્ટ્રોન બતાવી દઉં. હવે ક્રોસ લાઈન ની નથી બતાવતો. જે ઇલેક્ટ્રોન ગુમાવે પ્લસ બને ને ઇલેક્ટ્રોન મેળવે એ માઈનસ બને. હવે ચોપડીમાં એવું લખ્યું હોય કે જ્યારે વિષમ વિભાજન થાય ત્યારે એક ષષ્ટક બને એટલે જે ધન આયન હોય ને એને કાર્બોકેટાયન કહેવાય. શું કહેવાય? કાર્બોકેટાયન. ઈ ષષ્ટક બનાવે એટલે એની પાસે 6 ઇલેક્ટ્રોન વધે. ઈ ષષ્ટક પૂર્ણ કરે એટલે એની પાસે 6 ઇલેક્ટ્રોન વધે. હવે હું આમ સમજાવું તો જ તમને 6 ઇલેક્ટ્રોન દેખાય. અને જે ઇલેક્ટ્રોન મેળવે ઈ અષ્ટક બનાવે એટલે આ અષ્ટક બન્યું. આમાં 8 ઇલેક્ટ્રોન છે. જો તમે છે 2 2 4 2 6 2 8 અને માઈનસ બને. હવે જ્યારે કાર્બન પોતે પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બને છે એને કહેવાય કાર્બોકેટાયન. હવે હું કાર્બનના 6 આ જે 6 ત્રણે 3 હાઇડ્રોજન છે એ બતાવી દઉં. એટલે હાઇડ્રોજન કાર્બનના 3 હાઇડ્રોજન એમનું બતાવી દઉં એટલે આ તમને 3 હાઇડ્રોજન દેખાઈ જાય. એટલે સૂત્ર શું બને? H3C અને પ્લસ એટલે અહીંયા લખું છું H3+. આ થઈ ગયું કાર્બોકેટાયન. કાર્બોકેટાયન
એટલે કાર્બન પ્લસ બનવાની પ્રક્રિયા. હવે આ મિથાઇલ છે. જો CH4 ને મિથેન કહેવાય. શું કહેવાય? મિથેન. અને CH3 ને મિથાઇલ કહેવાય. અને પ્લસ ને કેટાયન કહેવાય. પ્લસ ને શું કહેવાય? કેટાયન. એટલે આનું નામ થાય મિથાઇલ કેટાયન. શું થાય? મિથાઇલ કેટાયન. હવે આની સાથે જેમ કાર્બન જોડાતા જાય એમ પ્રાથમિક મિથાઇલ કેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન બને. એટલે અહીંયા મેં પાછું લખ્યું છે. જો આ CH3+ બન્યો એને કહેવાય મિથાઇલ કેટાયન. પછી અહીંયા CH એક હાઇડ્રોજન ગયો એટલે CH3 માંથી એક હાઇડ્રોજન ગયો એની હારે CH3 જોડાણો એટલે ઇથાઇલ કેટાયન. પછી હજી એક હાઇડ્રોજન જાય અને હજી એક CH3 જોડાય એટલે CH3 બે વાર થઈ જાય, હાઇડ્રોજન એક વાર થઈ જાય